સુરત શહેર પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમનાએ સુરત શહેરમાં ગુનાખોરી સાથે સંકળાયેલા સામાજિક તત્વોને શોધી કાઢી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપેલ આદેશ અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમની સૂચના અન્વયે વોચ રાખી હતી। એ દરમિયાન આજ રોજ વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને હકીકત મળી હતી કે સગ્રામપુરા ગોલકીવાડ ઘર નંબર 2/2963ના ત્રીજા માળે રહેતો મોહમ્મદ અઝરુદ્દીન ધાંધુવાલા નામનો ઈસમ પોતાના કબજા ભોગવટાવાળા મકાનમાં પોતાના અંગત અને આર્થિક લાભ અને ફાયદા માટે ટેલિફોનિક સંપર્ક કરી બહારથી જુગાર રમવા માણસો બોલાવી કોઈન અને ગંજીપાના પૈસા પાના વડે જન્નાનો હાર જીતનો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે અને હાલમાં આ જુગારના અખાડામાં કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ નામનો ઈસમ પણ જુગાર રમી રહ્યો છે। જે બાતમી હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને પોલીસ ટીમે બાતમી હકીકતવાળી જગ્યા પર છાપો મારી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો સગ્રામપુરા ગોલકીવાડ 3 કમાન બિલ્ડિંગના ત્રીજા માળે રેડ કરી ગંજીપાના પૈસા અને કોઈન વડે જુગાર રમતા કુખ્યાત નઝીર ઉર્ફે ગુડ્ડુ ફાયરિંગ સૈયદ સહિત કુલ 10 ઈસમોને કુલ રૂપિયા 12,05,000ની મત્તાના મુદ્દામાલ સાથે જુગાર રમતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે।